હાય ગાઈઝ, હું છું રાવડી આહિર અને આવી ગયો છું સાસણ ગીરમાં ફરવા માટે ઉનાળા વેકેશનમાં. હું અને મારી વાઈફ બંને જોડે આવ્યા છે. અહીંયા તમે તમારી ફેમિલી સાથે, મિત્રો સાથે, કોઈ પણ સાથે આવી અને એન્જોય કરી શકો છો. ફૂલ મજા આવે એવું રિસોર્ટ છે સાસણ ગીરમાં. એકવાર આવો તો અહીંયા અવસર મુલાકાત લો. રિસોર્ટનું નામ છે હાઈ પોઈન્ટ હેવન રિસોર્ટ અને બહુ જ જોરદાર લોકેશન છે. આવો હું તમને અંદર બતાવું. બધું સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, રહેવાની ઉપલબ્ધ સુવિધા છે, જમવાની સુવિધા છે. બહુ જ એટલે બહુ જ જોરદાર છે. ઓનલી અહીંયા મોજ જ આવે, બીજું કંઈ ઘટે જ નહીં ભાઈ. તો આવો હું તમને અંદરની મુલાકાત લેવડાવું. એક નંબર છે. પાર્કિંગની સુવિધા, જમવાની સુવિધા, કંઈ ઘટે જ નહીં એમાં. सड़कों पे लफड़े में रोज के ज्यादा टेंशन है तो जम के मालिश कर रहा हूँ भेजे का मत बनना दबा फुलाओ टेंशन लेने का नहीं छोटे देने का ज्यादा ज्ञान जो दे उसकी ज्ञान लेने का क्लोज करूँ केस આ બાજુ પાર્કિંગની સુવિધા છે. આપણે ગાડી ફોર વ્હીલ કોઈ પણ હોય એટલે પાર્કિંગ કરી શકીએ. અને આ બાજુ રસોડું છે જમવાનું. અને જમવામાં હા, આપણે બે મારવાડી કપલ છે તો જમવાનું એક નંબર બનાવે છે. અમે લોકો 4 દિવસ જમ્યા છીએ પણ અમને આજીવન યાદ રહેશે એવું જમવાનું બનાવે છે. એમાં કંઈ ઘટે જ નહીં. ખોટા વખાણ નથી કરતો. એકવાર મુલાકાત લ્યો એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા શું છે ને શું નહીં. સાસણ ગીરમાં જે મોજ આવે ને એ હકીકત આ અમને અહીંયા બહુ મોજ આવી છે. જમવામાં કાંઈ ન ઘટે ભાઈ. મારી પાછળ તમે જોઈ શકો છો ગાર્ડન છે, લસરપટ્ટી છે, હિંચકા છે. જો અમે કેવી મોજ લઈએ છીએ અહીંયા. ઘટે તો જિંદગી ઘટે પૂરા, બાકી કાંઈ ન ઘટે. બહુ જ એટલે બહુ જ મજા આવે છે. અને અહીંયા આપણે આ એક કૂતરી પણ છે, એનું નામ જીમી છે અને બહુ મસ્ત છે. એને અરે રમવાની બહુ મજા આવી. એક નંબર છે મારો ભાઈ. અને આ બાજુ તમે જોઈ શકો છો સ્કૂટરમાં અમે લોકો અહીંયા ફોટોશૂટ કરીએ છીએ, વિડીયો બનાવીએ છીએ. બહુ મસ્ત સુવિધા છે. ફેમિલી માટે હોય, મિત્રો માટે હોય. અવસર એકવાર મુલાકાત લો. તો આ બાજુ બળદ ગાડું છે. બળદ ગયા છે વાડીએ. હું આવી ગયો છું મારી બળદીને લઈને. મોજ મોજ. આ બાજુ મસ્ત એક હિંચકો આપેલો છે. કપલમાં ફોટોશૂટ થઈ જાય, હિંચકા ખાઈ શકો. હેલો મિત્રો, તો હવે હું તમને બતાવું આપણે અહીંયા રિસોર્ટની રૂમ. એ પણ એસી વાળી. ફૂલ તડકો હોય તો અહીંયા ફૂલ ઠંડી લાગશે, કઈ ઘટે જ નહીં હો. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્વિમિંગ પુલ. એક મોટો સ્વિમિંગ પુલ અહીંયા બનાવ્યો છે. એન્ડ અહીંયા અમે મારા દોસ્તાર મિત્રો સાથે મોજ કરી રહ્યા છે. એક બાજુ નાના છોકરા પણ નાહે કે, એક બાજુ મોટા પણ નાહે કે. બહુ સુરક્ષિત. मौजलो रोजलो नहीं मिले खोजलो खुद का संभले तो ही औरों का बोझलो खुद का भी ना संभले तो वो भी औरों पे थोप दो मौजलो रोजलो नहीं मिले खोजलो खुद का संभले तो ही औरों का बोझलो खुद का भी ना संभले तो वो भी औरों पे थोप दो मस्ती मारे वालों को सुविधा મોજ કરી. અને હવે હું તમને આવો બતાવું બેડરૂમ. એવી સુવિધા છે બેડરૂમમાં. એસી વેસી નોન એસી જેવું જોતું ફૂલ સુવિધા મળશે. તો આવી ગયા છીએ આપણે આપણા બેડરૂમમાં. અને તમે જોઈ શકો છો બેડ એ બહુ મોટો આપ્યો છે આ લોકોએ. કાંઈ ઘટે જ નહીં એમાં બેડમાં. તો ફૂલ એસી ચાલુ જ હોય અહીંયા 24 કલાક. અમે 4 દિવસ રોકાણા પણ ફૂલ એન્જોય કર્યો છે ગાઈઝ. તો સાસણ ગીરમાં આવો અને એકવાર અવસર મુલાકાત. અમે લોકો 20 જણાનું ગ્રુપ હતું. અમને તો ભાઈ બહુ જ મોજ આવી છે. તો તમે લોકો એકવાર આવો સાસણ ગીરમાં. તો અવસર અહીંયા આવો હાઈ પોઈન્ટ હેવન રિસોર્ટમાં અને મોજ કરો.